તો મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત આપણી ઘરે, અને આજે શ્રાવણ મહિનાનો સોમવાર, રક્ષાબંધન ને બધું ભાઈ આપણે કહી શકીએ કે ભેગું છે ને. આપણે મહાદેવજીના દર્શન નહોતા કર્યા તો ફટાફટ નીકળી ગયા આપણે ગોપ જવા. એની પહેલાં આપણે લાલપુર પૂગ જઈને સીએનજી ને ગેસને પુરાવીને નાસ્તો કર્યો, અને ત્યાંથી નીકળ્યા સીધા ગોપ. આપણે 40 રૂપિયાની ટિકિટ લે છે ને. ઘાટવાળો આખો એરિયો તમે જો, આમાં ફોર વ્હીલું ભાઈ માન ચડી શકે છે. આપણી ગાડી દબાતી હતી, વાહે આવતી હતી બોલેરો, અને ત્યાંથી આપણે આવી સ્કોર્પિયો સીધી ગઈ ભાઈ સુસવાટી કરતી. આપણે ઘડીક વાર ઊભા થયા, ફોટોગ્રાફીને એવું બધું કર્યું, અને આ રસ્તો જોવો તમે એકદમ ડેન્જર, અને અડધેથી કાંઈક વ્યૂ આવતો હતો જીલનો, એ ક્યાંક એક નંબર જોવા જેવો હતો. અને અત્યારે આપણે ચડી ગયા છીએ ગોપનાથ મહાદેવજીના દર્શન કરવા માટે મંદિરની ઉપર. ટ્રાફિક ઘણો બધો હતો, એક બાજુ પ્રસાદીનું કામકાજ ચાલુ હતું, એક બાજુ ચા પાણી ચાલુ હતું, અને બહુ જાજી પબ્લિક હતી કારણ કે સોમવાર હતો, અને ખાસ કરીને એ શ્રાવણ મહિનાનો. તો વિડીયોમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, અને આખો વિડીયો આપણે વિશાલ આહિર યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે. મહાદેવજીના દર્શન કરી અને ત્યાંથી પાછા આપણે સીધા ગયા પ્રસાદી લેવા. એટલે રસોડા વિભાગમાં આવેલા ગયા, ત્યાંથી લીધી આપણે ગુંદી, ગાંઠિયા, દાળ ભાત શાકની પ્રસાદી, અને આજનો દિવસ આપણો આમ જ વયો ગયો.